શક્તિ વાવાઝોડાને પગલે જૂનાગઢ ખાતે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે અત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે દરિયો હાલ શાંત થયો છે, છતાં હજી 3 નંબરનું સિગ્નલ યથાવત છે। માછીમારો બોટો દરિયામાં જવા માટે તૈયાર છે। કોલ્ડ સ્ટોરેજ સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે। જેટી પરથી કાઢી મુકાયેલી બોટોને ફરીથી ખાડીમાં ઉતારવાની તૈયારી પણ પૂર્ણ થઈ ચૂકી છે। ટોકન સિસ્ટમ હાલ બંધ હોવાથી બોટો કાંઠે અટવાઈ છે, પણ ટોકન મળતાની સાથે બોટો દરિયો ઉતરી જશે। વાતાવરણમાં સુધારાથી માછીમારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ગુજરાતમાં શક્તિ વાવાઝોડા લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। વાવાઝોડું નબળું પડ્યું હોવાના સંકેત જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં વાવાઝોડાની ગતિ નબળી પડી હોવાની વાત સામે આવી છે। અહેવાલને પગલે ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે ચિંતા હતી ધરતીપુત્રોમાં। જો કે વાવાઝોડું નબળું પડ્યું હોવાના સંકેત સામે આવી રહ્યા છે, એટલે કે શક્તિ વાવાઝોડાને લઈને આ રાહતના સમાચાર કહી શકાય। વાવાઝોડું શાંત પડ્યું હોવાના સમાચાર, નબળું પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢના માંગરોળનો દરિયો શાંત થયો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંજય અમારી સાથે લાઈવ જોડાયા છે। સંજય, જૂનાગઢ જિલ્લાનો માંગરોળ ખાતે દરિયો હાલ શાંત થયો છે, છતાં હજુ 3 નંબરનો સિગ્નલ યથાવત છે, શું વિગત? દરિયો ગઈકાલે જોરદાર કરંટમાં હતો, ત્યારે આજે દરિયો શાંત પડતાની સાથે જ જે માછીમાર બોટો છે, જે હાલ કોલ્ડ સ્ટોરેજ કરી અને તૈયાર કરવામાં આવી છે। જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વાવાઝોડાના પગલે જે ઉપર બોટો જેટીની ઉપર ચડાવેલી હતી, તેમને પણ આજે અંદર ખસેડી લેવામાં આવી છે। ખાસ કરીને હજુ ટોકન સિસ્ટમ બંધ હોવાને કારણે બોટો દરિયામાં જઈ શકી નથી, પરંતુ હાલ જે માંગરોળનો દરિયો શાંત કહી શકાય તેવી હાલતમાં છે। ખાસ કરીને હજુ પણ માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને બોટોને જ્યાં સુધી ટોકન ન મળે ત્યાં સુધી જવાની મનાઈ છે। ત્યારે હવે જે માછીમારો છે તેમને પોતાની બોટોને ફિશિંગ માટે જવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને જે ટોકન મળતાની સાથે જ જે તમામ બોટો છે તે ફિશિંગમાં જશે। જી, હાલ કેવી તૈયારીઓ જોવા મળી રહી છે, કારણ કે ખેડૂતો ખાસ કરીને માછીમારોએ રાહતનો શ્વાસ લીધો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો માછીમારો જે છે તે 15મી ઓગસ્ટથી જેમનો ધંધો શરૂ થાય છે, ત્યારે 3-4 વખત જે સિગ્નલો લગાવવામાં આવ્યા છે। માછીમારોનો ધંધો જે ચોપટ થયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો માછીમારો જે કહી રહ્યા હતા કે તેઓએ લોન લઈ અને જે ફિશિંગનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો, તેમની ઉપર લોનના વ્યાજો પણ ચડી રહ્યા છે અને ક્યાંય ને ક્યાંય માણસોનો પગાર પણ કરવામાં નથી આવ્યો તેવું હાલ સામે આવી રહ્યું છે। માછીમારો જે વાવાઝોડાને લઈને બેકાર બન્યા છે અને હાલ જે ધંધો શરૂ થતા માછીમારોમાં ક્યાંય ને ક્યાંય ખુશી જોવા મળી છે। જી, આભાર સંજય જોડાવા માટે અને માહિતી આપવા માટે। માંગરોળનો દરિયો શાંત બન્યો હોવાના સમાચાર। કેટલીક બોટ જેટી દ્વારા બહાર કાઢેલી હતી, તેમને ક્રેન દ્વારા ખાડીમાં ઉતારવાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે। જૂનાગઢના માંગરોળનો દરિયો શાંત બન્યો હોવાના સમાચાર, છતાં પણ હજુ 3 નંબરનું સિગ્નલ યથાવત। એક તરફ શક્તિ નામનું વાવાઝોડું ત્રાટકવાની સંભાવના હતી, પરંતુ તે નબળું પડ્યું હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। માછીમારોએ બોટ દરિયામાં લઈ જવા માટેની તૈયારીઓ કરી છે, કારણ કે એક તરફ વાવાઝોડું શાંત પડ્યું હોવાના પણ સમાચાર, નબળું પડ્યું હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। કેટલીક બોટ જેટી દ્વારા બહાર કાઢેલી હતી, તેમને ક્રેન દ્વારા દરિયામાં લઈ જવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે।